તો અત્યારે ભજન ચાલુ છે અને પછી ભોજન. પેલું ભજન પછી ભોજન. બાય ધ વે ગાઈસ, હવે હોળીને બાકી છે 2 દિવસ અને હોળી કરવાની છે, પણ આપણી હોળી થોડીક ડખે ચડી ગઈ છે. આમ તો શું, હોળી આવે તો ફળિયાવાળા બધા ઉત્સાહમાં હોય અને ભાઈ છાણા બાણા ભેગા કરવાનો કાર્યક્રમ આટલા દિવસમાં ચાલુ થઈ જાય, પણ આ વખતે હું કાંઈ જ નથી. અને મને લાગે છે આ પહેલું વર્ષ હશે કે આપણી હોળી નહીં બને શાયદ. અત્યાર સુધીમાં તો એવું જ લાગે છે મોસમ જોઈને. કેમ કે ગયા વર્ષે તો અમે એને ભાઈ સ્પેશિયલી રિક્ષા કરીને છાણા વેણવા ગયા હતા અને એ બી 4-5 કોથળા મોટા ભર્યા હતા, પણ આ વર્ષે હજુ સુધી એવું તો કાંઈ જ નથી. આમ તો આપણા ગામમાં ને લગભગ 17 થી 18 જેટલી મોટી હોળી થતી હશે. હા, હોળી થાય પછી બધા લોકો સાથે બેસીને જમે તો મસ્ત મજાનો એક માહોલ હોય અલગ અલગ ફળિયામાં. તો પહેલાં આપણા પણ ત્યાં એમ જ હતું, બધા લોકો હોળી કરતા પછી જમણવારો કરતા બધા બેસીને. તો હવે એ જમવાનું તો બંધ થઈ ગયું. હવે ધીરે ધીરે હોળી બી બંધ થવા આવી છે, કેમ કે માણસોને ઇન્ટરેસ્ટ જ નથી. અને આપણા ફળિયાની હોળી કેટલા વર્ષથી થાય છે એ મને તો ખબર નથી, શાયદ માને ખબર હશે. અને માનું ભોજન ને ભજન બંને પતી ગયા છે. એમાં આપણા ફળિયાની હોળી કેટલા વર્ષથી થાય છે ખબર તમને? આપણા ફળિયામાં જે હોળી થાય રહી ને એ કેટલા વર્ષથી થાય રહી ખબર તમને? મને ના સાંભળે બાબુ. નથી સાંભળતો? ચલો, તો માને બી ખબર નથી. ના, મેં કીધું કેટલા વર્ષથી થાય મને ખબર નથી. એટલે હું જન્મ્યો ત્યાંથી જોઉં રહો, એનાથી પહેલાં કેટલા વર્ષ થયા હશે? હોળી તો હંમેશા થાય જ નહીં, પણ આપણે અહીંયા દહીં પડે. આમ તો હોળી તો પહેલેથી થાય. અચ્છા, તો હોળી તો પહેલેથી થાય છે. અમે લોકો પાછળથી જોઈને થયા છીએ, તો અમને બી લગભગ આ ફળિયામાં 50 જેટલા વર્ષ તો થઈ જ ગયા છે. તો હોળી ક્યારથી હશે એ તો ખબર નહીં. તો ભાઈ જો તો ખરા, ખુશખબરી છે કે આપણી સમાજમાં, મતલબ કે નાની સમાજમાં હવે શેડ બંધાઈ રહ્યો છે, એ બી છત ઉપર. હજુ તો માળખું ઊભું થયું છે, લગભગ 2-3 દિવસમાં બનીને રેડી થઈ જશે. મને લાગે છે વરસાદનો પ્રોબ્લેમ હશે, લીક થતી હશે છત, એટલા માટે શેડ બંધાવી રહ્યા છે. અગર સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટે તો ઉસે ભૂલા નહીં કહેતે. એ કહેવત છે ને એમાં રાઘુભાઈ ઉપર લાગુ પડે, કેમ કે આખો દિવસ જાય ને એનું હોમવર્ક રાતે જ થતું હોય છે. ને જો ફરી પાછી આજે રાત થઈ ગઈ છે ને હોમવર્કમાં લાગી ગયા છે. પોતે તો લાગે પણ બીજાને પણ ધંધે લગાડે. 64. ભણવા તું જાવ રે, હું જાઉં? એમ નહીં, ભણવા તું જાવ રે, હું જાઉં? ના, હું એમ જ તારી ટેસ્ટ લેતી હતી. હવે ટેસ્ટ વાળી તને નહીં આવડતું એટલે મને કીધું હશે. જો છે ને તને લખવું હતું એટલે કે ને. આજે તો બપોરના ને એને લેટેસ્ટ વટ મળી છે ઘણી બધી મમ્મી તરફથી, હે ને? આજે વટ મળી ને તને? સાચું કે છે? ના ના ના, ભૂલી કીધું. બપોરના કોણ વટતું હતું તને? એ મમ્મી એમ કહેતી હતી સાફ સફાઈ કરી નાખજે પછી. તો એ વઢવાનું ના કહેવાય પપ્પા, એને વઢવાનું કહેવાય શું? સારો કેવા તું એને વઢવાનું નથી લેતી તો. બાકી આ તું વઢવાનું જો ને. નતું. રવિવાર હવે રવિવારે છે, કાં ક્યાં જવું હોય તમને? તો પૂછો રાતે. લખવાનું કામ કરે એને કામ. આજે લખી લે તો કાલે રમવા મળે ને આખો દિવસ. તમારી દીકરી શું કરી જવો કે બપોરના વઢ્યા તો એ વઢ થોડી કહેવાય ગાય. એ એમ કે વઢવાનું થોડી કહેવાય ગાય. એ તો ખાલી વાત કરતા હતા મને. તમારી વઢની અસર કરી નહીં એને, હજી અપડતું વઢવું પડશે એને જોર. તો તું શું કરી એને વઢવાનું થોડી કહેવાય. વઢવાનું થોડુંક કહેવાય તો હજી જોરથી વઢજો એને. અસર કરશે, ધીરે ધીરે અસર કરશે. અને બાય ધ વે જોવો તો ખરા ગાઈસ, આજે આપણા ઘરે ને કેટલા બધા ચીકુ આવ્યા છે ફરી પાછા. હમણાં તો ચીકુ થઈ પડે લાસ્ટ 1 મહિનાથી. કેટલા બધા ચીકુ આને આ બી કાચા હતા, આને પકાવવા પડશે, હજુ ગુણમાં રાખવા પડશે ને. કેટલા પાકેલા આમાં જોવો તો? વાહ, 2-4 પીસમાં શું હેલું પડે? આવડા બધા પીસ આમાંથી 2-4 પાકી જાય, શું ફરક પડે? હા, તમારા કામ એવા જ હોય. અને આ એક સ્પેશિયલ ચીકુ હોય, સાઈઝ તો જોવો તમે કેટલી નાની છે. શું હોય હવારમાં ડખો કરો રીતે? કામ બોલાવાય? જબરદસ્તી ઉઠાડી તને મમ્મી આજે? બધા આગળ રાખવાડ. કેવી લાગોરી બતાવતા? કેટલા લાંબા થઈ જાય એમ. હવે પકડાઈ ગઈ. ચલો જી, સવાર થઈ ગઈ છે ને મસ્ત મજાની ચા આવી ગઈ છે. ચા થોડીક વધારે નથી? હે, વધારે લાગે. તારી ઓછી નથી,
આવડી ચાય ચાય આમ નાખી દે. હમ. આ તો ઘણી થશે. માં પરવારે નથી નાખ વાટકમ નાખી દઉં. હા શું પરોઠા ખાશો સિમ્પલ રોટલી ઘી આમ કર ચીયર્સ. તારો કાચનો હોય મારો તૂટશે નહીં સ્ટીલ નો હોય. નવો કાઢી મમ્મી હું કાલ નવો કાઢીશ મારો. ના ના કાંઈ જરૂર નથી. છે. તો ગાઈસ કાલે મેચ હતી પાકિસ્તાન વર્સસ શ્રીલંકા વર્લ્ડ કપમાં અને પાકિસ્તાને ઘણી બધી મહેનત કરી 200 ઉપર સ્કોર કરે પણ તેમ છતાં પાકિસ્તાનના આ ટુર્નામેન્ટથી બહાર નીકળી ગયું છે. કાલની મેચ જીતી ગયું ને તેમ છતાં આ ટુર્નામેન્ટથી બહાર નીકળી આપને ખુશી મળી કે પાકિસ્તાન બહાર નીકળી. હવે આપણું ઇન્ડિયા ને વર્લ્ડ કપ જીતી જવું જોઈએ. અગર જો ઇન્ડિયા નથી જીતતું ને તો આપણી આશા હશે કે ભાઈ સાઉથ આફ્રિકા જીતી જાય, કેમ કે એ ભાઈ ઘણી વખત સેમીફાઇનલ ફાઇનલમાં આવીને હારી ગયું છે. તો આ બે દેશ છે કે જે વર્લ્ડ કપ જીતવા જોઈએ. બબ્બે વાર ચા પીએરી હે મેં પહેલા ચાય નથી પીધી. ખોટાડી મારી ભેગી બેન ચાય પીતી હવે જો ચાય ક્યાં પીધી હતી? ખાલી પરોઠું ખાધું તું ચાય બીજો રંગ ચાય પીધી. ઘણી ચા પીસ તો કાળી થઈ જઈશ. હું આ ઘણી ચાય પીસ તો ઇયરફોન લગાડીને બેઠા જો નો ડિસ્ટર્બન્સ નાસ્તા ટાઈમે. ઓછી ચાય પી. હનુમાનજી કેના અવતારે? હનુમાનજી કેના અવતારે? હનુમાનજી શંકર ભગવાનના અવતારે. આવડી ગયો. હા મને ખબર. બીજો પ્રશ્ન બોલ જલ્દી તું, મને બધા પ્રશ્ન આવડે. આ દુનિયાનું સૌથી મોટું જંગલ કયું? આ દુનિયાનું સૌથી મોટું જંગલ એમેઝોન જંગલ હે. ત્રીજો પ્રશ્ન બોલ જલ્દી. ત્રીજો પ્રશ્ન હું તને પૂછું એક, આ દુનિયાની સૌથી મોટી નદી કઈ છે? બોલ. ગંગા. ગંગા. ગંગા ના આવે. ગંગા મોટી નદી છે પણ ભારતમાં. વિશ્વની કહું છું, વિશ્વની કઈ મોટી નદી છે? વિશ્વની એક હતી તો ખરી પણ નથી ખબર. નાઇલ નદી. નહીં. હજુ એક પ્રશ્ન હે, દુનિયાનું સૌથી ખતરનાક જાનવર કયું? ખતરનાક. સ્નેક. રોંગ આન્સર. કોબરા. રોંગ આન્સર. જે બોલે ડાયનાસોર. જેમ બોલે ને તો ઝેર કાઢે. બોલે તોય કાઢ્યો નાખ. ના. राघवी अरे आ प्रश्न ना आवड़े के बाद यार. ओके तो गाइस आज के वीडियो में इतना ही. आपको मिलते हैं कल नए वीडियो के साथ. तब तक के लिए अपना ख्याल रखना. ठीक है, टाटा बाय बाय टेक केयर. एक बात तो भूली गयो, અહીંયા સુધી વિડીયો જોઈએ તો લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ગુજરાતીમાં જ મજા આવે છે, હિન્દીમાં એટલી મજા નથી આવતી. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ને. ટાટા બાય બાય ટેક કેર બાય. ગાઈસ કાલે રાતે ને ભાઈ એક જબરદસ્ત સીન થઈ ગયો. સીન કંઈક એવો થયો છે કે રાતના કંઈક 2 વાગતા હતા અને અમારા માને એમ કે સવાર થઈ ગઈ છે તો બ્રશ કરવા લાગી ગયા આંગણામાં બેસીને. એને કાલ રાતે કેટલા વાગે બ્રશ કરતા હતા તમે? 2 વાગે. દેખું નહીં તો એમ થાય ને હું અહીંયા થઈ પણ ખબર ન પડે કેવું ટાણું હોય તો એમ કરે. આમ તો ઓમ 5:30 6 વાગે ઉઠીને સવાર હોય પણ આજ મને એમ કે બહાર જવા રહ્યો કોડો માથે આવતો ને એનો ખ્યાલ રાખતો ને. હવે કોડો પીટ્યો હાથમાં જાય ખબર નથી પડતી. હું નીકળીને કાકો નીકળ્યા તાર પોતે બ્રશ કરવા. રાતના 2 વાગે બ્રશ કરવા નીકળ્યા તમે, પછી બ્રશ કર્યો કે નહીં? બરસ પૂરો કરીને પાછી વીરી વીરી તે સુધી સવાર સુધી ઊંઘ ના આવી વેલો. અરે અરે તો આવું થઈ જાય. આવું એકવાર નથી થયું, આવું ઘણી વખત થઈ ગયું. હા એકવાર તો અમે મુંબઈ ગયા હતા ને ફઈના ઘરે, ત્યાં એવું થઈ ગયું હતું. કારણ કે પછાના 4 વાગે ઉઠીને માને એમ કે આવડું અજવાળું થઈ ગયું, લેટ થઈ ગયો તો 4 વાગે બ્રશ ને નાવાને લાગી ગયા. પછી એમ કીધું કે માં પછાના 4 વાગે છે, સવાર નથી થઈ. એવું થઈ જાય ક્યારેક.